તો સમાચાર વળી રહ્યા છે કે જ્યાં ભાજપના ઉમેદવાર વડોદરાના ઉમેદવાર રંજન ભટ્ટ ચૂંટણી નહીં લડે તેવી વિગતો સામે આવી રહી છે। વડોદરા લોકસભાની બેઠકને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જો કે ગુજરાતી રાજનીતિના સૌથી મોટા સમાચાર છે કે જ્યાં ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ ચૂંટણી નહીં લડે, અંગત કારણોસર ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હોવાની વિગતો હાલ સામે આવી રહી છે। તો વડોદરા લોકસભાની બેઠકને લઈને સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ ચૂંટણી નહીં લડે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, વડોદરા બેઠકના સમીકરણ બદલાઈ ગયા, શું વિગત? देखो, वडोदराની અંદર વાત કરવામાં આવે તો ખુદ રંજનબેન ભટ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર ટ્વીટ પોસ્ટ કરવામાં આવી છે અને અંગત કારણસર ચૂંટણી ન લડવાની ઈચ્છા છે તે વ્યક્ત કરવામાં આવી છે। હાલાકી વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરામાં રંજનબેન ભટ્ટના નામની જાહેરાત થયા બાદ થી એક પ્રકારનો જે વિવાદનો મતપૂડો હતો તે છેડાયેલો હતો। ઘણા વ્યક્તિગત આક્ષેપ હતા તે પણ થયા હતા। તેમ છતાં પણ હજુ સુધી હાઈકમાન્ડ દ્વારા કોઈ પણ પ્રકારનો જે ચહેરો બદલવાનો છે તે વાત નથી થઈ, પરંતુ જે રીતની વાત રંજનભાઈએ કરી છે કે અંગત કારણોસર લોકસભાની ચૂંટણીમાં નથી લડવાના। સામાન્ય રીતે આ પ્રકારના પોસ્ટ જાહેર થતા હોય છે કે જ્યારે આને લઈને કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા થઈ ગઈ હોય। રંજનબેન ભટ્ટની વાત કરવામાં આવે તો ગઈકાલ સુધી તેમણે મોટી લીડથી જીતવાની વાત હતી તે કરી હતી। જે રીતની અત્યારે વાત આવી રહી છે ત્યાં રંજનબેન ભટ્ટ ના નામને લઈને વિવાદ છે તેના કારણે કે અંગત કારણસર, પરંતુ ચોક્કસ આ જે વાત છે તે જે રીતના વ્યક્તિગત આક્ષેપ થયા છે તેને લઈને પણ હોઈ શકે। સૌથી મોટી ખબર આવી રહી છે કે ચૂંટણીની જાહેરાત થયા બાદ, નામોની જાહેરાત થયા બાદ પહેલી વખતે કોઈ ઉમેદવારે ચૂંટણી ન લડવાની ઈચ્છા દર્શાવી છે। એનો મતલબ એ છે કે લગભગ આ બેઠક ઉપર નામ છે તે બદલાઈ પણ શકે છે, અથવા તો જે પોતાની વાત છે તે મૂકવા માટે પણ આ ખરું હોવું જોઈએ। બિલકુલ કિંજલ, જે રીતે આપ ખૂબ અગત્યની જાણકારી આપી રહ્યા છો, નામ બદલાઈ શકે છે, પરંતુ કિંજલ એ પણ સવાલ અહીંયા થાય કે વડોદરા ભાજપમાં જે આંતરિક વિખવાદ થયો હતો તે કારણોસર શું રંજન ભટ્ટ હવે ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે? વિવાદ તો જગજાહેર છે, જે છેલ્લા કેટલાય સમયથી જે પ્રકારનો વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ તમામની વચ્ચે રંજનબેન ભટ્ટે કેમ્પેન પણ શરૂ કરી દીધું હતું। ગઈકાલે પણ TV9 સાથે રંજનબેને વાત કરી હતી। તેમની જે 5-10 વર્ષની જે આખી વાત હતી તે કરી હતી। 10 વર્ષમાં વિકાસના કામ કયા કર્યા છે, વ્યક્તિગત જે અનેક આક્ષેપો છે તેનો પણ જવાબ રંજનબેને આપ્યો હતો। પરંતુ જે રીતનો નિર્ણય લેવાયો છે ત્યાં ક્યાંક ને ક્યાંક કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા થઈ હોવાનું ચોક્કસ માનવામાં આવી રહ્યું છે। મૂળ કારણ જે આંતરિક વિખવાદ છે તે પણ કહી શકાય। બિલકુલ કિંજલ, પહેલી વખત એવું થયું છે કે કોઈ ઉમેદવારના નામની જાહેરાત થઈ છે અને અંગત કારણોસર આપીને એ નામ પાછું લેવામાં આવ્યું છે। ત્યારે કિંજલ, કયા સમીકરણો હાલ તમે વડોદરા બેઠક પર જોઈ રહ્યા છો? देखो, વડોદરાની અંદર વાત કરવામાં આવે તો ખુદ વડાપ્રધાન ની કોન્સ્ટિટ્યુન્સી રહેલી છે। પહેલી વખતે વડાપ્રધાન વડોદરાથી લડ્યા હતા અને ત્યારબાદ રંજનબેન ભટ્ટની વાત કરવામાં આવે તો સતત એક બાદ એક લીડ સાથે તેમને જીત્યા છે। ગઈ વખતે પણ તેમની લીડ 5 લાખ પ્લસની હતી અને તેમનો દાવો હતો કે આ વખતે સૌથી વધુ માર્જિનથી તે જીતશે। ગઈકાલની વાતચીતમાં તેમણે આ કહ્યું હતું, પરંતુ જો જે વાત કરવામાં આવે તો પછી જે તેમની સામે નારાજગી હતી, આંતરિક વિખવાદ હતો અને કદાચ આ આંતરિક વિખવાદને મહદઅંશે કદાચ આને જે અસર છે તે થઈ હોય। હજુ વાત ખબર નથી પડી કે કેમ રંજનબેને આવું લખ્યું છે, પરંતુ ચોક્કસ આ પ્રકારના નિવેદનો ત્યારે લખાતા હોય છે કે જ્યારે તેની ચર્ચા કેન્દ્રીય નેતૃત્વ સાથે થઈ ગઈ હોય છે। એટલે એવું ચોક્કસ માની શકાય કે આ જે બેઠક છે ત્યાં એક કોઈ નવો ચહેરો છે તે સામે આવી શકે છે। બિલકુલ કિંજલ, વડોદરા ભાજપમાં જે ઘણા સમયથી જે વિવાદ ચાલી આવ્યો છે, જ્યોતિ પંડ્યાના વિરોધના સૂર હોય કે કેતન ઇનામદારના રાજીનામું આપી દેવું અને તે બાદ તેમને સમજાવી લેવા, એવા ઘણા કારણો હાલ સામે આવી રહ્યા છે। ચોક્કસ કારણ કોઈ સામે આવ્યું છે રંજન ભટ્ટ ચૂંટણી નહીં લડે તેનું? રંજન ભટ્ટની સામે જે આક્ષેપો થયા છે તે વ્યક્તિગત આક્ષેપો થયા છે। જે પ્રકારની તેમની છબી રહી છે તેની સામે જે પ્રકારનું ભાજપનું જે આંતરિક રાજકારણ છે તેને લઈ અને અનેક પ્રકારના જે વિષયો છે તે થયા હોય એવું લાગી રહ્યું છે। હાલાકી ગઈકાલે જ TV9 સાથે તેમણે ખાસ વાતચીત કરી હતી અને તેની અંદર તેમણે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। તેમની બેઠકો શરૂ થઈ ચૂકી છે, તેની વચ્ચે આ પ્રકારનું પગલું એ અત્યારે ચોક્કસ કારણ નથી ખબર પડી, પણ ચોક્કસ આંતરિક વિખવાદ અને વ્યક્તિગત આક્ષેપો કહી શકાય।
બિલકુલ કિંજલ, અહીંયા કેતન ઇનામદારે પણ રંજન ભટ્ટને સમર્થન આપવાની વાત કહી હતી, સમર્થનના પોસ્ટર પર લાગ્યા હતા, ત્યારે હવે જો રંજન ભટ્ટ નહીં તો બીજા ઉમેદવાર કોણ? એ વાત હવે હજુ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે, પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે, પહેલી વખતે ગુજરાતમાં થઈ રહ્યું છે કે લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ, નામોની જાહેરાત થયા બાદ, નામ પર મહોર લાગ્યા બાદ કોઈ પણ ઉમેદવારે જે અનિચ્છા છે તે વ્યક્ત કરી છે. બીજાની જો વાત કરવામાં આવે, જ્યોતિબેને દાવેદારી કરી હતી, જ્યોતિબેન સસ્પેન્ડ થઈ ચૂક્યા છે, સ્વાભાવિક તેની દાવેદારી ન હોય. સૌથી વધારે રસ ભાજપના શહેર પ્રમુખ ત્યાંના વિજય શાહ લઈ રહ્યા છે. વિજય શાહનું પણ નામ હતું, તેમણે પણ બીજા જે 3 નામ તે આપવાની વાત કરી હતી. મહિલાને જો બેઠક આપવામાં આવે તો કોઈ બ્રાહ્મણ મહિલા ની ત્યાં ફરીથી છે તે કહી શકાય છે. પરંતુ હજુ જોવાનું એ છે કે જે આ પોસ્ટ થઈ છે ત્યારબાદ જે કેન્દ્રીય નેતૃત્વ છે તે શું કહે છે, ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ આજે સુરતમાં છે, તે શું રિએક્શન આપે છે, ત્યારબાદ નક્કી થશે કે આખરે આ જે નિર્ણય છે આ નિર્ણય રહેશે કે તેને બદલવામાં આવશે. બિલકુલ કિંજલ, તમારી પાસેથી એ પણ જાણવા માંગીશું કે પહેલા રંજન ભટ્ટના નામને લઈને વિરોધ ઉભો થયો હતો, તે બાદ તેમના સમર્થનના પોસ્ટર પણ લાગ્યા હતા. સ્થાનિક જે સ્તર છે, સ્થાનિક લેવલે શું ચર્ચાઓ ચાલી રહી છે? સ્થાનિક ચર્ચાઓની જો વાત કરવામાં આવે તો એક બહોળો જે જનપ્રતિસાદ છે તે રંજન ભટ્ટ સાથે છે. સતત જે બેઠકો છે તે શરૂ થઈ ચૂકી છે. એક જે વર્ગ છે કે જે ભાજપનો જ આંતરિક વર્ગ છે, કેમ કે જે પ્રકારની જે પોસ્ટરો લાગ્યા હતા તેમાં ભલે કોંગ્રેસના લોકોની વાત આવી હતી, પરંતુ એક જે ભાજપનો જ આંતરિક વર્ગ છે કે જેની અંદર એક પ્રકારની નારાજગી છે, અને એ નારાજગીને કઈ રીતે લેવામાં આવી છે તે સૌથી મોટો સવાલ છે. ભ્રષ્ટાચારના આક્ષેપ હતા તે લાગ્યા હતા, પરંતુ તમામ આક્ષેપોને નકારવામાં આવ્યા. તો ઉમેદવારને ટિકિટ મળ્યા બાદ આ પ્રકારે ઉમેદવાર બદલવાની જે પ્રથા છે તે ગુજરાતમાં નથી, પરંતુ હાલ જે પ્રકારે પોસ્ટ કરવામાં આવી છે તેના લીધે ઘણી બધી વસ્તુઓ કદાચ ઉપર પ્લેટફોર્મ પર આવે તેવું લાગી રહ્યું છે. બિલકુલ કિંજલ, રંજન ભટ્ટે અંગત કારણોસર ચૂંટણી ન લડવાની તો જાહેરાત કરી દીધી છે, પરંતુ જો વડોદરા બેઠકની વાત કરીએ તો કયા સમીકરણોના આધારે હવે કયા ઉમેદવારો તમે જોઈ રહ્યા છો? એ જે બેઠક છે તે જો વાત કરવામાં આવે તો ઓપન કેટેગરીની બેઠક છે. અત્યાર સુધી તેની અંદર મહદ અંશે પીએમએ બેઠક છોડી ત્યારબાદ રંજનબેન ભટ્ટને સતત રિપીટ કરવામાં આવ્યા હતા. આ વખતે તેમને ત્રીજી વખતે ટર્મ હતી તે મળી હતી. એટલે જે કહી શકાય કે સવર્ણ વર્ગમાં પણ નોન પાટીદાર બેઠક છે, તેની અંદર હંમેશા બ્રાહ્મણ છે કે અથવા તો વૈષ્ણવ છે, તો આ પ્રકારના જે ઉમેદવારો છે તેની પસંદગી છે તે થતી હોય છે. અત્યાર સુધી મહિલા પસંદગી કરવામાં આવી છે, ત્યારે હવે જ્યારે પહેલો ચહેરો બદલાશે તો આખરે કોને લેવામાં આવશે તે પણ અહીંયા એક બહુ મોટો સવાલ છે. બિલકુલ કિંજલ, સાથે એ પણ તમને પૂછવા માંગીશ કે રંજન ભટ્ટ કે જેઓ જનપ્રતિનિધિ તરીકે હંમેશા ખરા ઉતર્યા છે, ત્યારે હવે તેમને અંગત કારણોસરનું આગળ તો ધર્યું છે, પરંતુ શું હવે તેમને મનાવવામાં આવશે કે પછી હવે ચહેરો બદલી જ દેવામાં આવશે? સામાન્ય રીતે આ પ્રકારના જે જ્યારે પણ મેસેજ થતા હોય છે ત્યારે કેન્દ્રીય નેતૃત્વ સાથે તેની ચર્ચા છે તે થઈ ગયેલી હોય છે. આપ જુઓ કે ચૂંટણી પહેલા પણ જ્યારે ઉમેદવારોના નામની મંથન ચાલતું હતું ત્યારે ઘણા બધા સાંસદોએ ઇન્ક્લુડિંગ નીતિનભાઈએ પણ ચૂંટણી ન લડવાની ઈચ્છા દર્શાવી હતી. એટલે જ્યાં સુધી કેન્દ્રીય નેતૃત્વ સાથે વાત નથી થતી, લોકસભાની વાત હોય ત્યાં સુધી તેના વગર કોઈ પણ સહમતિ સધાયા વગર આ પ્રકારની જે મેસેજ છે તે નથી કરવામાં આવતા. મેસેજ છે તેનો મતલબ એ થઈ રહ્યો છે કે ક્યાંક કોઈ વાત થઈ છે અને તેને લઈને આ જે નિર્ણય છે તે લેવાઈ ગયો છે, અને ઔપચારિકતાની રીતે જે પહેલ છે તે રંજનબેને કરી છે. બિલકુલ કિંજલ, અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં તો ઉમેદવારને લઈને કોકડું ગુંચવાયું જ છે. હવે વડોદરાને લઈને પણ ભાજપ મંથન કરશે? તો વિપક્ષ નેતા અમી રાવત અમારી સાથે જોડાઈ ગયા છે. અમીબેન, વડોદરામાં રંજન ભટ્ટ અંગત